પડે ને પછી લાપડા એમાં લોહી પીશે. એટલે કહું છું કુટુંબની એકતા રાખજો ને કે રાકા મજા કરીને વ્યા જાય. એકતા ની મજા કઈક જુદી છે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાં, જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે વેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી. હાલો 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 હાલો. હાલો હાલો હાલો. કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ કે હાથા માલપા આપડા હશે. જોજો હાથા નો બનો તો બાપુ દુનિયામાં તાકાત નથી કોઈ કાપી શકે. એમ તમારા ને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી. પછી સમાજ ગમે હોય, મને કોઈ સમાજ હારે કાંઈ તકલીફ નથી. હું તો જાહેરમાં કહું છું કોઈ સમાજ હારે, બાકી જીવતા હોય ની ભૂલ થાય નિભાવી લેવી પડે. 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે 500 ના ભાવના જોવાય, ભેગા ન ખવાય, એને કાઢી નાખાય. આમાં ભૂલ આવે ને પડ્યું રવા દેવાય, લોહી ન પીવાય. કોઈ ખારી વાતું કરતું હોય. સમય જેવો છે રામ. આમાં આટલા બધા બેઠા હોય, બધા ભજન હાટું ગીત હાટું ન બેઠા હોય. અમુક તો એ રાહ જોઈ રહ્યા ભૂલ ક્યાં આવે છે, અહીંયા ઝાલવી છે એ હાટું આવ્યા હોય. અમને કઈ ફેર નથી પડતો બાપુ. એવા સંતોની આવા દાદા જેવા બાપુ સંતોની જે કૃપા છે એના ખોળામાં તમે બધા હેઠા બેઠા છો. બધા મારા કરતા સુખી છો. અમે ઉપર બેઠા છીએ. ક્યાં મેં તમને પૈસા આપ્યા છે? આ એકદમ સમજાય એવી વાત નથી રામ. એવા એ હાલા દાદાના પરચાની મને 2-3 વાતો કરી અને પછી આપણે બીજા કલાકારને સાંભળી. એ ખેતર છે ને આ બાપુ, આપણા દાદાનું જે મંદિર બનાવ્યું એ અમારે મુલાકાત થઈ હતી 4-5 દિવસ પહેલા જ. અમે મંદિરે બેઠા હતા. કરશનભાઈ એમનો કુટુંબ પરિવાર હતા ઘણા બધા. એટલે એ ભાઈને બોલાવ્યા હતા ને એને એમના વડીલને તમારા વડીલને બધા ભેગા થઈને કીધું કે એક થોડીક જમીન આપો ને, તો કે અમારે દાદાનું મંદિર બનાવવું છે. તેથી બાપુ એક લીમલીના છે, નાડોદા રજપૂત છે બાપુ, મરદનો ફાડ્યો હોય કે આમાંથી જેટલી જોઈએ એટલી લઈ લ્યો બાપુ. એવડું મોટું ખેતરમાં એને કીધું જેટલી જોઈએ. બાપુ આ તાકાત છે આપણી, જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમે વિચાર કરો અત્યારે કોક આપણી પાસે 1000 રૂપિયા ઉછીના લઈ ગયો હોય તો બૂસ મારી દે, બોલો નથી દેતા પાછું. હવે જમીન ને એમ કેવું જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમારા દાદાનું મંદિર. અને એ એમ કહેતા હતા, મને રૂબરૂ મળેલા અહીંયા દાદાના સાનિધ્યમાં. એ કે એમનો પરિવાર ને એમનો સમાજ કે અહીંયા દીવો કરતો હોય કે ન કરતો હોય, પગે લાગતો હોય ન લાગતો હોય, હું મારા ખેતરમાં પહેલા દાદાને પગે લાગ્યા પછી મારા ખેતરમાં જઉં છું. આ કયું ભજન છે, કયું સાનિધ્ય છે, કયો દાદો છે? અરે એની ક્યાં વાત કરો. મારા ગામમાં જેનો જન્મ હોય અને ખમિયાણામાં અને આપણને નડ્યા છે. તમે ઇતિહાસ ખોલવાની છૂટ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. એટલે આ બાપાને ગામના જ નડ્યા, એટલે ગામ મૂકવું પડ્યું. અને આપણા નડે ને પછી સમજી લેવાનું કે આપણો ઇતિહાસ થવાનો હોય તો જ આપણને આપણા નડે, ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. ઈ બાપુ ગામ છોડવું પડે. અને અમારા ગામની સાપે એવી હતી, આ અમુક જૂના બેઠા એને ખબર છે. હજી તો એમ જ બહાર જાય ને એમને પૂછે કયું ગામ, એમ કે ખમિયાણા, એટલે કે ઓલું સોરનું. બોલો અમારું નામ હજી એમાં લખાય ને એમ કોઈની હળીએ નથી હલાવી. અને હાય પાડવી પડે છે કે હા ઈ સોરનું રહ્યું, ઈ જ અમારું છે. ઈ કંટાળો લેવરાવીને બાપુ હાલા દાદા ને ત્યાંથી ગામ મૂકવું. એટલે કોઈ એમ નતું કીધું કે નીકળી જાવ એમ, પણ એ ટૂંકમાં જેને જે જોઈ ન મળે એટલે માણસને મજા ન આવે. કહેવાનો મારો અર્થ ઈ છે. ત્યાંથી શેખપર આવે, શેખપરથી પાછું મન ન ઠરે લીંબલી જાય, અને લીંબલીથી બાપુ માં ભગવતી ચામુંડાની વાહે
રોજ અહીંયા બાપુ આંટો મારે, રોજ દર્શન કરે. તમે વિચાર કરો, આજ રસ્તો. હવે આજ તો બાપુ ગાડીઓ છે, તેથી મને એમ છે કે દાદાને પગમાં જોડું સારું જો હોય તો હોય, મારો નાથ તો હોય. બાપુ એની સુરતા તૂટી નથી. એ કેટલો ચોખ્ખો ને કેટલો પવિત્ર બાપુ એ મહાપુરુષ હશે. એટલે કહું છું કે તમે દુનિયાના છેડે રહેતા હોય, ધંધો ગમે એ કરતા હોય, પણ બાપુ સુરતા એ રાખજો બાપુ. કોઈ દી ખીલી ખટકો નહીં થાય, એ આપણી ગેરંટી. મહાપુરુષોને બાપુ ઈશ્વર કોઈને મળ્યો છે નહીં. કોઈ વાતું કરતું હોય ખોટી વાત. ઈશ્વર કોઈને મળ્યો નથી. મને તો એમ થાય કે તમારા મને બધા ભગવાન દેખાઈ લો, તમને મારા ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. આ હું બોલું છું ના ભગવાન સાંભળે છે, લ્યો તમને ન પૂછતું એમાં હું શું કરું? ઈશ્વર બાબુ નિરંજન નિરાકાર વિશ્વ વ્યાપક છે. તલ મૂકે એટલી જગ્યા નથી, એક લખી લેજો. પણ ઈ જ બાપુ એમ કે હું પેલા મારા ખેતરમાં, ઈ ખેતરમાં બાપુ તેથી એની ચોકી નહોતી. એની ખેતરમાં બાપુ અહીંયા ચોર આવે અને ચોરને ટોવા માટે એના કોઈક વડીલ રાતે હુવા આવ્યા છે. હવે એ પોતે ડરપોક માણા, રાતનો ટાઈમ, ખેતર ટોયા વગર છૂટકો નહીં, ચોરીની બહાટી બોલે. હવે એ મંદિરમાં એક બાજુ હોઈ ગયા ને અહીંયા કણે મંદિરમાં આવી, આલા દાદા પાસે આવી અને અરજ કરે કે એવું કે ખેતર દેખાડ મારા બાપ, કે અમારી પાથરી ગાહડીયું બંધાય. અને બહાર નીકળીને જોયું બાપુ ખેતરમાં આખું ખેતર ધોળું ફટ, કે અહીંયા જ ગાહડીયું બાંધે એવું છે. અને જો ઈશ્વર તો બાપુ છે ને, ચોર ચોરી કરવા નીકળે ને અને ઈશ્વરને ભજન કરી નીકળે ને તો ઘર ધણીને હુવરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે બાપુ. ઈ તો ઈશ્વર છે, બધો દયાળુ છે, એને બધી ખબર છે. અને ઈ બાપુ એમાં કપા વીણવા માંડ્યા અને બે પાંચ બાપુ ડૂચા લીધા ને બાપુ બે ત્રણ જે કઈ હતા બધાની આંખો થઈ ગઈ બંધ. બાપુ અંધારું થઈ ગયું. ઓલાન કે હું નથી ભાળતો, ઓલાન કે હું નથી ભાળતો. ઈ કે આ શું થયું? અને ઈ જ વખતે બાપુ આ દાદાની અરજ કરે કે એ મારા બાપ, જો તું આમાંથી અમને બચાય તો હવે આ જિંદગીમાં કોઈ દી આની પર પગલું ન ભરી. અને એ બાપુ દાદા એમાંથી છોડાવ્યા. અને આ ખેતરમાં બાપુ ચોકી વગરની બાપુ આ દાદો 24 કલાક ચોકી કરતો હોય બાપુ. ઈ દાદો અરે એમના હગાના કઈક ભેંસ ને પાટી ખોવાઈ ગઈ. અત્યારના છોકરા એકદમ કે હા પાડે નહીં. માવતરનો લોહી પીવો, તમે દાદા દાદા સોટ્યા છો 3 દીધી કે ભેંસ હોય છે, ભેંસ નો ગોઈ તેમાં ભેંસું ગોટવા હતું દાદા થયા છે. તમે તમારી ભેંસું નો જાળવી શકો, દાદાનું લોહી પીવો. ઈ કે તમે દાદા દાદા કરો છો તો ભેંસ ને પાટી કેમ નથી ગોતી? કે પણ શાંતિ રાખ ને, ઈ તો ઈ ની ગોતી દે કે હું 3 દી થી હવે હું જડે. અને ઈ ગોતવા નીકળે અને આ ખોલડિયાના બાપુ માર્ગે, ગુંદિયાળાના માર્ગે હાલ્યા જાય. ને એમાં એક બાપો 2-4 ગાયો 2-4 ડોબાન લઈને બાપુ નીકળે. ને એમાં આ જોઈ ગયા કે આ ભેંસ ને પાડી તો મારી છે. અને કીધું ઈ કે એ બાપા, ભેંસ ને પાડી તો મારી છે. કે મેં ક્યાં કીધું મારી છે? તમારી હોય તમે લઈ જાઓ. ઈ ભેંસ ને પાડી લઈને આવતારે ને આમ પાછી વળીને જોઈ હાંકી અને પાછી વાહે નજર કરે ને બાપુ કાંઈ નહોતું. આ ઈ દાદો બાપુ ઈશ્વર તમને એમ નામ ન મળે. રામ ભરોસાની વસ્તુ છે. સવારા મેં કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપ છે, અમર બીજે કા હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે. એક પંચાલના ગામડામાં એક બાબુ કરીને બાપુ માતાજીનો ભૂવો મેલડીનો એક ઘરે ફળિયામાં એક ધડીમલો છે. એક મજૂરી કરી પોતાનું પેટ ભરે અને બપોરે આવી અને હાથ પગ ધોઈ અને માનો દીવો કરે, ગુગલનો ધૂપ કરે, માની ભક્તિ કરે. એમાં એક રાજાશાહીનો સમય અને એ વખતે કઈક રાજની ચોરી થઈ અને અદાવતિયા કોઈ નામ આપે અને એમાં ભુવાનું નામ આવે ને ભુવો કગરે કે બાપુ હું આમાં કઈ જાણતો નથી, મને આ કઈ ખબર નથી. પણ બાપુ પુરાવા વગર તો કોણ માને? આજ નથી માનતા તેથી કોણ માનતું હોય? ઈ જેલમાં પૂરે અને જેલમાં બાપુ માં ભગવતી મેલડીને યાદ કરે કે હું સાચો હોય તો તું મને છોડાવજે, બાકી હવે જો હું અન્ન ને જળ લઉં તો કે હું તને માયનો પૂજો બાપુ ધૂળ કહેવાય. હું સાચો હોય અને જગત જો મને આમ જેલમાં પૂરે તો કાલ તને તારી કોણ ભક્તિ કરશે? હું તો આ માવડીઓ આ ભુવાજી બેઠા એને સલામ કરું છું. માં ભગવતીની જે કૃપા છે ને, આ બેઠી છે ને એ બધી માં આપણી કુળદેવીઓ છે. આ કુળદેવીઓ ઓલી કુળદેવીઓનો રાજી રાખશો ને તો જ આ કુળદેવી આપણો વંશ વધવા દેશે. લખી રાખજો, ઓલી કુળદેવીઓથી જ વંશ વધે, પણ આ કુળદેવીની કૃપાની જરૂર છે. અને ઓલી કુળદેવીને તમે દુખી કરશો ને તો આ માં તમારું બાપુ 2 પાંદડે નહીં થવા દે.
આ કુળદેવીઓ છે ને આ બેનો દીકરીઓ બેઠી છે એનેથી જ બાપુ કુળ વધે, પણ આ માની જરૂર પેલા પડે, એની કૃપા જોવે, બાકી કુળ વધે આપણી દેવીઓથી. એક દી એક રાત, બીજો દી બીજી રાત થાય અને માં ભગવતીને એમ થાય કે ઓલો મારો ભૂવો પ્રાણ કાઢી નાખશે, બાકી ખાશે નહીં.